પુષ્ટિમાર્ગીય સત્સંગની શ્રેણીમાં અમેરિકામાં કોન્ફરન્સ ફોન પર જે સત્સંગ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો, એમાં શ્રી પ્રભુનો અનુગ્રહ સમજી શકાય. આ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી આપ શ્રીના અલૌકિક વિચારો, સિદ્ધાંતોની સમજ મેળવવાનો જ એકમાત્ર પ્રયાસ છે. આમાં મારું પોતીકું કશું જ નથી, બધું જ શ્રી મહાપ્રભુજીનું છે. શ્રી મહાપ્રભુજીના વિચારો, સિદ્ધાંતોનું વિદ્વાનોએ, પૂજ્ય શાસ્ત્રીજીઓએ તથા પૂજ્યપાદ ગોસ્વામી આચાર્યશ્રીઓએ જે વિવરણ કર્યું એનું માત્ર સંકલન જ છે. અને એની પ્રસ્તુતિ કરવા પાછળનો એકમાત્ર આશય એ નિમિત્તે શ્રી પ્રભુના ગુણાનુવાદ ગાવા સાથે શ્રી મહાપ્રભુજીના વિચારોને વિશેષ રૂપે સરળ રીતે રજૂ કરવાનો જ છે. એમાં ક્ષતિ હોય તો તે માત્ર મારી જ સમજવી. જે વિવરણનો મેં વિશાળ સ્વરૂપે આશરો લીધો એ સર્વ મહાનુભાવો, પૂજ્યપાદ ગોસ્વામી આચાર્યશ્રીઓ પરત્વે આનંદ સહ આભારની લાગણી પ્રદર્શિત કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ સત્સંગ શ્રેણીમાં આમ તો ઘણા બધા વિષયો અને અત્યાર સુધીમાં આવરી લીધા છે, પણ આજે જે મહત્વનો મુદ્દો છે તે કે ઈશ્વરને ક્યારેક બ્રહ્મ કહેવામાં આવે છે, ક્યારેક પરમાત્મા કહેવામાં આવે છે, ક્યારેક ભગવાન સ્વરૂપે પણ એની ઓળખ આપવામાં આવે છે. તો આ બ્રહ્મ શું, પરમાત્મા શું, ભગવાન શું, આવી ઘણી વખત આપણા મનમાં દ્વિધા રહેતી હોય છે. જેમ કે વેદ ઈશ્વરને બ્રહ્મ કહે છે, અને આ બ્રહ્મ એટલે શું? એ સર્વવ્યાપી છે. જે બ્રહ્માંડમાં વ્યાપેલા છે એ બ્રહ્મ. અને બ્રહ્મ સ્વરૂપે ઈશ્વર તો જગતના બધા પદાર્થોમાં રહેલા છે. એટલે વેદ ઈશ્વરને બ્રહ્મ કહે છે કેમ કે એ સર્વવ્યાપી છે. પણ ગીતા અને ઉપનિષદ પરમાત્મા સ્વરૂપની વાત કરે છે. એટલે ઈશ્વર જ્યારે પ્રાણી માત્રના શરીરમાં આત્માની સાથે રહે, અંતર્યામી સ્વરૂપે આત્માની સાથે રહે, ત્યારે એને આપણે પરમાત્મા તરીકે ઓળખાવીએ છીએ. આવા સ્વરૂપનો દેખીતી રીતે અનુભવ થાય, એને જોઈ શકાય નહીં. એટલે ગીતા ઉપનિષદ આ પરમાત્મા સ્વરૂપની વાત કરે. શ્રીમદ ભાગવત આવા ઈશ્વરને ભગવાન સ્વરૂપે વ્યક્ત કરે છે. આવા ઈશ્વર ભક્તના હૃદયની આતુરતાને જાણીને, એના ભાવને સમજીને ભક્તના જ ભાવનું સ્વરૂપ ધારણ કરે ત્યારે ભગવાન કહેવાય. ભક્તના હૃદયની જે ઉત્કટતા છે, એના હૃદયની જે આરતી છે, એ જાણીને ભક્તના ભાવનું સ્વરૂપ જ્યારે ધારણ કરે ઈશ્વર, ત્યારે એ ભગવાન કહેવાય. અને આવા ભગવાન એ ઈશ્વરનું સ્વાકાર સ્વરૂપ છે. અને શ્રીમદ ભાગવતે આવું ભગવાનનું સ્વરૂપ આપણી આગળ પ્રસ્તુત કર્યું છે. એટલે ભક્તિ માર્ગમાં ઈશ્વરના સાકાર સ્વરૂપનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. અને આવું સાકાર સ્વરૂપ એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી તેથી આપણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે શ્રી કૃષ્ણની સેવા કરવાનું આપણને સમજાવે છે. ટૂંકમાં પુષ્ટિ માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ એ જ આપણા ઈષ્ટ છે.
પણ પ્રશ્ન એ થાય કે કયા કૃષ્ણને મારે ઈષ્ટ ગણવા? તો એને સમજવાને માટે આ સ્વરૂપના બે પાસાઓ આપણે ધ્યાનમાં લઈ શકીએ. એક છે ધર્મ સ્વરૂપ અને બીજું ધર્મી સ્વરૂપ. ધર્મ સ્વરૂપ એટલે જે અસુરોનો સંહાર કરવો અને ધર્મનું સ્થાપન કરવું, એ જ એનું મુખ્ય કાર્ય. અને શ્રી કૃષ્ણે મથુરામાં વસુદેવ દેવકીજીને ત્યાં ધર્મ સ્વરૂપે જ અવતાર લીધો. પણ ભગવાનનું એક બીજું સ્વરૂપ પણ છે, જેને આપણે ધર્મી સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. જેમનામાં ધર્મ રહેલા છે તે ધર્મી કહેવાય. એ ધર્મી સ્વરૂપ પૂર્ણ રસાત્મક સ્વરૂપ છે. એનું એક જ કાર્ય કે પોતાના રસનો અનુભવ કરવો અને પોતાના કૃપાપાત્ર ભગવતોને પોતાના રસનો અનુભવ કરાવવો. આ ધર્મી સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળમાં શ્રી નંદ યશોદાજીને ત્યાં અવતાર ધારણ કર્યો છે. એટલે ધર્મી સ્વરૂપનું એક મહત્વનું કાર્ય એ માત્ર પોતાના કૃપાપાત્ર ભગવતોને પોતાના રસનો અનુભવ કરાવવો. તો ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ આ બંનેના કાર્ય વચ્ચેની જે ભિન્નતા છે એ આપણે સમજી શકીએ છીએ. તો મથુરામાં પ્રગટ થયેલ ધર્મ સ્વરૂપને પધરાવીને વસુદેવજી જ્યારે ગોકુળમાં પધાર્યા, ત્યારે એ ધર્મ સ્વરૂપમાં પેલું ગોકુળમાં પ્રગટ થયેલ ધર્મી સ્વરૂપ બિરાજી ગયું અને પરિણામે આ બંને એક થયા. તો વ્રજમાં શ્રી કૃષ્ણે 11 વર્ષ અને 52 દિવસ જે જુદી જુદી લીલાઓ કરી, માખણ ચોરીની લીલા, દાન લીલા, રાસ લીલા, ગોવર્ધન લીલા, આ બધી જ રસાત્મક લીલાઓ એ શ્રી કૃષ્ણે ધર્મી સ્વરૂપે કરી એમ કહી શકાય. તો ભગવાનના સ્વરૂપના બે પાસાઓ, એક ધર્મ સ્વરૂપ અને બીજું ધર્મી સ્વરૂપ. અને કૃષ્ણની બધી રસાત્મક લીલાઓ જે થઈ એ બધી ધર્મી સ્વરૂપે થઈ એમ કહી શકાય. અલબત્ત મથુરામાં રાક્ષસોનો વધ થયો, કાલિય નાગ દમન લીલા થઈ, દાવાનળનું પાન કરવાની લીલા થઈ, એ ધર્મ સ્વરૂપની લીલાઓ ચોક્કસ ગણી શકાય. બાકી તો અન્ય જે કઈ રસાત્મક લીલાઓ થઈ એ બધી જ ધર્મ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણે કરી. અને શ્રી મહાપ્રભુજી આપણને માત્ર એક જ શીખ આપે છે કે શ્રી કૃષ્ણના ધર્મી સ્વરૂપનું સેવન કરવાની આપણને આજ્ઞા કરે છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. જે પૂર્ણ રસાત્મક સ્વરૂપ છે એની સેવા કરવાનું શ્રી મહાપ્રભુજી આપણને કહે છે. વ્રજના અધિપતિ એવા શ્રી કૃષ્ણ, એનું સર્વાત્મા ભાવથી હંમેશા એનું સેવન કરવું એટલે કે એની સેવા કરવી. અને જે પૂર્ણ રસાત્મક સ્વરૂપ છે એની સેવા દ્વારા જ આપણને પૂર્ણ આનંદનો અનુભવ થઈ શકે. એટલે યશોદાજીની ગોદમાં ખેલતા શ્રી નંદનંદનની સેવા કરવાની શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી છે. આમ તો ભગવાન સર્વસત્તાધીશ છે, સર્વ સમર્થ છે, પણ એ રીતે જો વિચારીએ તો એની સાથે આપણે સ્નેહ નહીં કરી શકીએ, એની સાથે સ્નેહનો વ્યવહાર નહીં રાખી શકીએ. જેમ કોઈ રાજા હોય તો એને આદર સત્કાર કરવા પડે, એમની સાથે એક આત્મીય સ્વજન તરીકેનો કોઈ વ્યવહાર આપણે ન કરી શકીએ. અને પુષ્ટિ માર્ગ તો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે, જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચેનો એક દિવ્ય પ્રેમનો સંબંધ છે.